મિત્રો અમારા ઘર પર એક છે, તમને કોઈ બતાવું તમને કોઈને જોઈતા હ ફ્રીમાં તો લઈ જજો. કેમ કે કોઈના ગર્લફ્રેન્ડને અપાવવાનું હોય તો લઈ જજો. નદી બતાવું તમને બહુ ભયંકર પૂર આવેલી છે, અમારે ઘર પાણી નદી છે એટલે. હલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? મજામાં ને? તો મોનસૂનમાં કેવું મજા આવે છે? બરાબર મજા આવે છે ને, કે પછી વધારે મજા નહી આવતી? કમેન્ટ કરજો. તો અમુક મારા સબસ્ક્રાઈબર છે તે લોકો કહે છે કે ગુજરાતીમાં બ્લોગ લાવો ને તેજસભાઈ, થોડુંક મજા આવે એમ. તો સારું, ચાલો આજે કઈ નઈ ગુજરાતીમાં બી બ્લોગ લાવતા છે તમારા માટે. કોઈ વાર હિન્દી ઓલ્ટરનેટર છે અમુક ને હું કે ગુજરાતી ની સમજ પડે, એટલા માટે મેં હિન્દીમાં બનાવતો છું એમ તો. કોઈ વાંધો નહી, ચાલો આજે ગુજરાતીઓ માટે, ગુજરાતના લોકો માટે ગુજરાતીમાં બ્લોગ બનાવતો જોજો. મિત્રો મેં છું તેજસ લાઈવ બ્લોગ. મારું નામ તેજસ છે, પણ મારી ચેનલ નું નામ તેજસ લાઈવ બ્લોગ. મિત્રો અમારા ઘર પર એક છે, તમને કોઈ બતાવું તમને પપ્પાયું એમ કે નહી પપ્પાયું. મિત્રો આના માટે કોઈ ટ્રીક છે કે એવું કોઈ છે કે એટલે નાનું હતું ત્યારથી પેલે લાગતું નહિ, અને ત્યારથી આટલું મોટું થઈ ગયું છે, પણ એક બી હજુ સુધી આ પપૈયું લાગી ગયું છે. એટલા માટે કોઈ હોય તો કેજો, એની કઈ દવા સ્પેશિયલ તમને ખબર હોય તો. અને અમારે તો આ ગુલાબ જોયા મારી બેને અહિયાં રોપેલા, બેનનું જ છે આ બધું. કોઈને જોઈતા હ ફ્રીમાં તો લઈ જજો. કેમ કે કોઈના ગર્લફ્રેન્ડને અપાવવાનું હોય તો લઈ જજો. સ્પેશિયલ ફ્રીમાં આપી દેવા, એમ જ આપી દેવા તમને, એમ જ મફતમાં. ફ્રી એટલે ફ્રી, એટલે આવી જજો. અહીંયા છે બહુ બધા લાગેલા છે, પાછળ બી છે. અને હવે ચાહું છું તમને નદી બતાવું તમને બહુ ભયંકર પૂર આવેલી છે, અમારે ઘર પાણી નદી છે એટલે. એ બતાવું તમને, ચાલો. તો જો મિત્રો, નદીનું પાણી વધારે છે. અને અહિયાં તમને બતાવું, અહીંથી આવવાનું બી બહુ કઠિન છે, પણ હવે જોઈ લો. હા, એ મછલી ભી ચોડતી હશે કદાચ. કે મોટી મોટી માછલી ચડતી હ. માછલી ના શોખીન હોય તો આવી જજો અહિયાં. અમળી પાડા છે એકદમ મારા ઘર પાસે. બી ભેજા છે આથી જઈ ને તો સાવધાની રાખવું પડે, ક્યારે આ બધું પડી જાય કે નક્કી નહી કેવાય. એના માટે જરાક વ્યવસ્થિત જવું પડે. અહીંથી તો વધારે પાણી હોય ને ત્યારે અહીંથી જવાય જ નહી. ત્યારે પાળ પરથી જવું પડે. તો ચાલો, તમને ડેમના નીચેનો વ્યુ બતાવું તમને. ડેમનો નીચેનો વ્યુ કેવો છે તે બતાવો તમને. તો આ ડેમ નો નીચેનો વ્યુ છે. તો આ બસથી જવું પડે. પાણી એટલે પાણી. તો મિત્રો આ જોઈ લો કેવું છે. વધારે છે. અહીંથી કઈ ઉતરીને જવાય નહી, આવાય નહી, પણ સાવધાની રાખવું પડે મિત્રો. હવે ગામડાના છોકરાઓ છે કસે પૂર આવી જાય તો 5-10 મિનિટ ઉભા રહી જવાનું, પણ હે ને નીકળવાની કશી નહી કરવાનું. આમ જોવા જઈ અહીંથી જવા જાય ને, આથી નીકળવા જાય તો એ બાજુ નઈ નીકળી શકાય. કેમ કે પૂર વધારે છે, તાણી લઈ જાય તો પછી કઈ વાત પછી. હા જો આવું છે ભાઈ. તો સાવધાની રાખવાનું. કસે બી દરિયા કિનારે જતા હોય કે પછી નદી કિનારે જોવા માટે જતા હોય તો જરાક હવે ખાસ કરીને બહુ ઠેકાણે એક્સિડન્ટ થશે. પણ એમાં તો સાવધાની નહી ને એના લીધે આવું થાય. અમારા ઘરના પાસે જ છે ડેમ. આવું તો મિત્રો, તમે ચોમાસામાં અંદર કશે બી જાઓ, છોકરાઓ હોય ભણવા માટે જતા હોય, એ લોકોનું બી જરાક ધ્યાન આપવાનું. સ્કૂલે જતા હોય એ લોકો માટે બી ખાસ છે. મારા બ્લોગ પર ખાસ નોંધ છે તમારી માટે. સૂચના વિશે મિત્રો, કે સ્કૂલે જતા હોય ને ત્યાંથી આવતા હોય, આવી પૂર આવતી હોય તો પૂર માંથી નીકળવું બહુ કઠણ છે. તો મિત્રો, આમાંથી નીકળવાનું નહી, કોશિશ નહી કરતા.
હા તો 2-5 મિનિટ તમે થબી જાવ, મમ્મી પપ્પા આવે કે પછી કોઈ બી લેવા માટે આવે ત્યાં સુધી. ના આવું પૂર આવતો હોય ને ત્યાંથી કદરડા માંથી નીકળવાની કશ ની કરતા અને ખાસ હવે નદી કિનારે પછી આ ગીરા ધોધ છે, ચીમેર ધોધ છે, ડાંગ ના સ્થળો છે, તા પણ ઘણા જતા હોય છે પણ નીચે જોઈને ચલાવવાનું કેમ કે આ લેપ્સી જવાય એવું બધું એરિયો રે એટલે માટે કેવું છું કે જરાક સાવધાની રાખવાનું ક્યારે ઘટના ઘટી જાય કઈ આપણને ખબર નથી એટલા માટે ચોમાસામાં બઉ ખાસ ધ્યાન રાખવાનું એને કશે બી જવાનું કેમ કે આ ચોમાસામાં બધે ક્યારે પૂર આવી જાય અચાનક બી આવી જાય તો કટરદામ બાજુ જતા હોય માછલા પકડવા તો બી ધ્યાન રાખવાનું ત્યારે બી જોઈને પાણી જોઈને ઉતરવાનું પછી ક્યારે ઘટના ઘટી જાય એ નક્કી નહી કેવાય એટલા માટે કેમકે મેં જોયા છે બઉ ઘટના બને છે પૂરની અંદર ને એવું બધું એટલે કેવું છું તો જરાક ધ્યાન આપજો અને બીજું વાત છે કે ટ્રીપ પર જતો હોય અને અમુક જણ કેવું કઈ ઘરે કઈ કઈ નહી જતા હોય ને એમ જ નીકળી જતા હોય એ લોકો માટે બી જરાક આજે બ્લોગમાં તો મારે એજ કવાનું છે આજે કે કઈને કઈને જાવ તમે કશે બી જાવ તો કઈને કઈને જાવ તો સારું રે એમ ક્યારે કારણ કે આ ચોમાસું વચ્ચે ભાઈ ક્યારે ડુંગર પહાડો ધસી આવતા હોય મે યુટ્યુબર અમુક યુટ્યુબર છે જે પહાડો ઇલાકામાં શૂટિંગ કરતા હોય એ લોકો એના વિડીયો જોયા છે એટલે માટે કેવું છું આપણા માટે આપણા બાજુ તો એટલું ખાસ નહી પણ આપણા ગામની અંદર આપણા એરિયા ની અંદર એક વસ્તુ નું ધ્યાન રાખવાનું કે લાઈટ ના થાંભલા અને આ પાણી ના મસ્તી કરવાની જ નહી પેલી વાત તો બરાબર કેમ કે આ ચોમાસા કેટલાક બહુ દિવસ ની થયા મહિનો કે 1.5 મહિનો થઈ લો કશે એક એવી ઘટના બનેલી તો મેં કદાચ રીલમાં જોયું હે એક છોકરો સ્કૂલે જતો હતો કે સ્કૂલે થી આવતો હતો ત્યારે થાંભલો પડી ગયેલો તો તારે એમના પડતા પડેલો એ છોકરો એક્સપાયડ મરણ પામેલો દોસ્તો એટલા માટે કેવું છું જક સાવધાન રાખજો અને આ ચોમાસામાં તો બહ જ સાચવીને બાઈક બી ચલાવજો કેમ કે જ્યાં જોઈ ત્યાં લપસણી હોય ચીકણું થઈ ગયેલું હોય તો ખાતરો બહુ છે બહ એને ચોમાસામાં ચોમાસામાં જે વાગે ને જલ્દી સારું બી નહી થાય મિત્રો એટલા માટે જરા સાચવીને ચાલજો એટલા માટે આજે આ માટે સ્પેશિયલ સાવધાની માટે ચોમાસા ના અંદર સાવધાની કેવી રાખવી જોઈએ કે ક્યાં નહી જવું જોઈએ ને એ બધું તમને કીધું તો મિત્રો આ વિડીયો ન વધુ શેર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરજો કેમ કે આદિવાસી ન આ રોગ વાળું કશે કોઈ કામ આવી જાય કોઈના માટે આ બે શબ્દો મેં બોયલો એ કઈના માટે કામ આવશે એમના માટે મેં કીધું છે અને મળીશું આવાજ વ્લોગમાં પાછા તો ભાઈ ત્યાં સુધી બીજું તો શું છે ચાલો બાય